હેલો ગાઈઝ, આજે મારો બીજો દિવસ છે યુકે લંડનમાં. બધા ભાઈઓ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. આજે ફરવા જવાનો પ્લાન છે. જોઈએ ક્યાં જઈશું, પણ અહીંયા બધા ચા નાસ્તો કરે છે. હું ઘરેથી નાસ્તો લઈને આવ્યો તો એ બધું કરે છે. આ રહ્યા થેપલા. 2 દિવસથી આવ્યો પણ થેપલા કઈ થયું નહીં. આ રે પૂરીઓ ને બધું લાઈવ પૂરી ઘરની પૂરીઓ પૂરીઓ ને બધું લઈને આવ્યો તો 20 કિલો તો ખાલી હું નાસ્તો લઈને આવ્યો તો. હવે જોઈએ કે આખો દિવસ કેમ પસાર થશે. 20 કલાક ચાલશે મારા ખ્યાલથી. હા, જોઈએ હવે. ખાવા વાળા બી એટલા બધા જ છે એટલે જોઈએ હવે ફરવા જઈએ તો હું તમને ત્યાં લઈ જઈને બતાવું. ચલો. હા, હેલો ગાઈઝ, આજે હવે બપોરના અહીંયા વાગ્યા છે 1:30. અમે નીકળી ગયા છીએ ફરવા માટે. આજે ટાવર બ્રિજ ને બધે જવાના છીએ. અરે મારો ભાઈ, શું ભાઈ પ્રોગ્રામ? હવે આપણે જઈશું હેંગરલેન્ડ સ્ટેશન અને ત્યાંથી પકડીશું સેન્ટ્રલ લાઇન થ્રુ આપણે બેંક સ્ટેશન જઈશું. ત્યાંથી ઇન્ટરચેન્જ કરીને ડિસ્ટ્રિક્ટ લાઇનમાં ટાવર હિલ જઈશું. ત્યાંથી 9 મિનિટનું વોક કરીને આપણે ટાવર બ્રિજ. આ અમારા બીજા બે ભાઈઓ આગળ ચાલી રહ્યા છે. 4 ડિગ્રી છે આજે, ઠંડી સારી એવી છે. જોઈએ હવે આગળ ક્યાં જઈશું. હેલો ગાઈસ, અમે અત્યારે બેસી ગયા છીએ ટ્રેનમાં. જઈ રહ્યા છીએ લંડન બાજુ, સેન્ટ્રલ લંડન બાજુ. ટ્રેન છે એ સારી છે. અરે અમારા ભાઈઓ હતા. આ એક ભાઈ અમારો અહીંયા બેઠો છે. જોઈએ આ ટ્રેન ચાલી રહી છે સારી એવી. ઇન્ડિયા જેવી તો નહીં. હા ગાઈસ, ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ. હવે આ એક્સિલેટરમાં ઊભા છીએ. આ બધા ભાઈઓ ઊભા ચાલીએ છીએ અમે. કેવું ભાઈ ફિલિંગ એની? આ મારા બે ભાઈઓ આગળ જાય છે ધીમે ધીમે. એક્સિલેટર છે પણ બહુ ધીમું છે એટલે એમાં અમે ચાલીએ છીએ. હેલો ગાઈઝ, અહીંયા અત્યારે અમે આવી ગયા છીએ ટાવર હિલના સ્ટેશન ઉપર. જઈ રહ્યા છીએ ટાવર હિલ બાજુ. હા, એનો વ્યૂ છે. પબ્લિક આવી છે ચકાચક. પોપ્યુલેશન ઓછી છે પણ વસ્તી બહુ છે આપણે આવી ગયા છીએ ટાવર બ્રિજ. જોઈ લ્યો, આ સર ટાવર બ્રિજ. આપણા બધા ભાઈઓ આ રહ્યા ટાવર બ્રિજ ના. આ ટાવર બ્રિજ તો હું કહેવાય બધા? આ કયો બ્રિજ છે? ટાવર પર નોકરી કર સાહિલ, આ કયો બ્રિજ છે? આ ટાવર બ્રિજ. ટાવર બ્રિજ. મિત્રો, અમે 1881 માં બન્યું હતું. પહેલી વાર આવ્યા ને હા. તો લોકો અમને લંડન બ્રિજ ક્યાં જવાનું ફરવા, લંડન બ્રિજ કરીને ત્યાં લઈ ગયા. બરાબર. હેડીને આયા એટલે આખું અંધારું થઈ આ ગયું. ટાવર બ્રિજ. બરાબર. અંધારું થઈ જોઈ લ્યો ગાઈઝ. ગયું. લંડન બ્રિજ આવી ગયા છીએ. આ જો પબ્લિક ફોટો પડાવવા માટે તૈયાર થઈ રહી છે. આંસકો લઈને આવે છે ઘરેથી. આ જો આ બધા રેડી છે. રેડી. તમે રેડી ભાઈ? રેડી? ફોટો પડાવવા? ઠંડી વધારે છે, 1 સેકન્ડ માટે જેકેટ નીકળશે, પાછું પહેરીને. આ દેખો ફોટો પાડવા માટે ખાલી આમ તલબ જોવો તો. ગાઈઝ, આવી ગયા છીએ અમે ટાવર બ્રિજ નીચે. અત્યારે જઈ રહ્યા છીએ નીચેના રસ્તા ઉપર. અહીંથી તમે વ્યૂ જોવો. ક્યાં જઈએ ભાઈ? ગાઈઝ, આ વ્યૂ હો ને એ ખાલી નોમનો હ. બરોબર, આપણે હાલ જઈ રહ્યા છીએ ને જો ત્યાંથી આપણે પેલા રીલમાં જોવો ને તમે જે એ સેમ લુક આવવાનો છે. માનો જોઈએ કેવો વ્યૂ છે. ગાઈઝ, આવી ગયા છીએ નીચેની બાજુ. આ સીડીઓ ઉતરું છું. આ રહ્યા.
ગાઈસ, આજે ટાવર બ્રિજે ફોટો પડાવીને આજે બધા આવ્યા છીએ અહીંયા થોડું ખાવા માટે. આ રહ્યા બધા ભાઈઓ. અહીંનો વ્યૂ કંઈક બહુ મસ્ત વ્યૂ છે અહીંયા. દેખો, ક્રિસમસના કારણે ભીડ વધારે છે કે એમને ભીડ વધારે છે એનો મને આઈડિયા નથી, પણ અહીંયા સારો એવો વ્યૂ છે. અહીંયા હવે થોડો પ્લાન છે, થોડો નાસ્તો કરીશું. ઘરેથી બી અમે બટાકાનું શાક ને પૂરી લઈને આવ્યા હતા, બહારથી કંઈક લઈને થોડુંક નાસ્તો કરીશું. અહીંયા ઉભા અમે ટાવર બ્રિજ ની પાછળ નાસ્તો થોડો લઈને આવ્યા છો, એ ખાઈએ. જો હું તમને બતાવું, આ જો શું શું ભાઈ આપણા થેપલા પૂરી, બટાકાની સૂકી ભાજી અને ખાધા ભાઈ સ્વીટમાં ચોકલેટ. હા દેખો, બધા ભૂખ્યા થયા ખાવા માટે. અને આની પાછળ ટાવર બ્રિજ. થોડું ગાઈસ, આ સબ દેશી ગુજરાતનો ઠાઠ. લંડનમાં આવીએ પણ આપણી સંસ્કૃતિ ના ભૂલાય આપણે. બરાબર. ચલો છૂટી પડો ગાઈસ. આ થેપલા અને પૂરી છે, હા, હવે ખાઈએ થોડું. જમીને મળીએ. અને આ છોકરીને આપો. સબ્જી બનાવીને આયા છે. આ બે ને વધાયું. કેવું બનાવ્યું એ હવે અમે તમને ખાઈને જણાવીએ. ગાઈસ, ખાવા બેસી ગયા છીએ. આ જો એ ખાય કોઈ નહીં આલે તને. કેવું બન્યું ભાઈ? એક નંબર. ઠંડીમાં ખાવાની મજા આવે. એને જે બે પ્રમાણે લઈને. હેલો ગાઈસ, અમે બેસી ગયા છીએ બસમાં, જઈ રહ્યા છીએ બીજે. ભાઈ, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? હવે આપણે જઈશું પીકાડેલી સર્કસ. તો આજે તમારો ભાઈ કશીનો ગોડો થઈ જવાનો, બરોબર? રમી જ નાખવું આજ તો જુગાર. આ તો ડબલ કોતો. ના ગોઠે, ના ગોઠે. પૈસા બહુ પડ્યા ભાઈઓ જોડે, એટલે ગોઠતા નહીં. આ તો ડબલ કરી જ જવું, આ તો પૂરા થઈ જવું. હા, તો બસમાં જવું કો તો ભાઈ કેબ બુક કરીને જવું. હવે જોઈએ ત્યાં જઈને હવે શું કરશું. રોડ સારો એવો વ્યૂ છે. થઈ ગયા છીએ આપણે પીકાડેલી સર્કસ. એનો વ્યૂ બહુ સરસ છે, હું બતાવું તમને. શું ભાઈ, કેવું લાગે? મજબૂત છે યાર. આમ એ આવું તો જોયું નહીં આજ સુધી. ઇંગ્લેન્ડ માં કોક તો કર્યું. સાચી વાત. ફર્યા જ છીએ ખાલી. ગાઈસ, પીકાડેલી સર્કલ થી આવી જાય ઢોસા એક્સપ્રેસમાં. ઢોસા મંગાવી દીધા. બસ હવે ઢોસા ખાઈને થાકી બરાબર ના. હવે જઈશું ઘરે અને પછી મળીશું પાછા. હવે વિડીયો ગમે તો આવી રીતના જોતા રહેજો. મળીએ આવતા લોકો. ચલો બાય ગાઈસ.